અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કાર્યકરના ઘરે મકર સંક્રાંતિનું પર્વ ઉજવ્યું। હિંમતસિંહ પટેલે ગુજરાતમાં કોંગ્રેસનું પતંગ આકાશમાં ઊંચે ઉડશે તેવું કહ્યું અને રામ મંદિરને લઈને તેમાં આસ્થા સાથે દેશ જોડાયેલો હતો અને રહેશે તેમ કહીને કોઈ એક પક્ષની ઇજારાશાહી ન હોઈ શકે। ભારતમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન આપણા આરાધ્ય દેવ હોવાની વાત કહી। ગુજરાતના લોકો માટે સરકાર સામે લડતા રહીને તેઓનો પતંગ કપાઈ જાય તો પણ પેચ લડાવતા રહેવાનું કહ્યું। સાહેબ શું કહેશો, ઉત્તરાયણ છે, પતંગ ચગાવવા કાર્યકરના ઘરે આવ્યા છો। ઉત્તરાયણ મકર સંક્રાંતિ અમારા સૌ માટે આજનો દિવસ ધાર્મિક રીત રિવાજો માટે ખૂબ જ આસ્થાનો દિવસ છે। આજે બધા જ પવિત્ર તહેવારો આજથી શરૂ થઈ જાય છે। દરેક લોકો મંદિરમાં જઈને ઘરે પણ પૂજા પ્રાર્થના અર્ચના કરીને પતંગ ઉત્સવનો આનંદ લોકો મેળવતા હોય છે। આજે સમગ્ર શહેર રોડ ઉપર નહીં પણ તમને ધાબાઓ ઉપર અને મકાનની છત ઉપર જોવા મળશે। લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી પતંગને ઉડાવતા હોય છે, પતંગનો આનંદ માણતા હોય છે અને પતંગ ઉત્સવ તરીકે પણ આજનો દિવસ જે ઓળખાય છે। હું આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આપણા વચ્ચે ભાઈચારો, સદભાવના અને બધાની વચ્ચે આપણા સમાજને, રાષ્ટ્રને અને બધાને આપણે કોમી એકતાના પ્રતીક તરીકે બધાની સુખ સમૃદ્ધિ અને ભગવાનના આશીર્વાદ મળે એવી કોંગ્રેસ પાર્ટી તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજના પર્વની ખૂબ બધા ઉજવણી કરે, ઉત્સવ અને ઉમંગથી આ પર્વને ઉજવે એવી શુભેચ્છા પાઠવું। ગુજરાતમાં કોંગ્રેસનો પતંગ સદાય ઉપર અગ્રેસર રહે તે માટે શું કહેશો? કોંગ્રેસ એક વિચારધારા છે, કોંગ્રેસ એક આઈડિયોલોજી છે। કોંગ્રેસ આ દેશની આઝાદીની લડાઈમાં કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ। કોંગ્રેસ હંમેશા રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે। આ દેશની એકતાને અખંડિતતા ટકાવી રાખવા માટે કોંગ્રેસ દેશની અંદર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય, છેવાડાનો નાગરિક હોય, એના પ્રાણ પ્રશ્નો જે છે, આજે લોકોને પાયાની સુવિધાઓ છે, આજે લોકો યુવાનો બેરોજગાર છે, મોંઘવારી છે, ખેડૂતોના મુદ્દાઓ છે, અનેક શિક્ષણના મુદ્દાઓ છે, આ તમામ બાબતો ઉપર કોંગ્રેસ આજે લોકોના હક અને અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે, લડી રહી છે। એટલે કોંગ્રેસ પ્રજાના સાથે છે। પ્રજાના હક અને અધિકારો જ્યારે કોંગ્રેસ સત્તા પર આવી છે, જ્યારે કોંગ્રેસે જે નીતિ બનાવ્યા છે, નિયમો બનાવ્યા છે, એ લાખોને કરોડ દેશવાસીઓ માટે બનાવ્યા છે, વંચિતો માટે બનાવ્યા છે કે તમામ લોકોને અધિકાર મળે, તમામ લોકોને સામાન્ય અધિકાર મળે। આજે રોજગાર ગેરંટી યોજના હોય, શિક્ષણનો અધિકાર હોય, લોકોને આરોગ્યનું સારવાર મળી રહે, આ બધી યોજનાઓ જે છે કોંગ્રેસ શાસનમાં આવી છે ને કોંગ્રેસ હંમેશા લોકોની પડખે છે ને પડખે રહેશે।